નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો દર મહિનાની જેમ આ વખતે પણ 1 ઓગસ્ટના રોજ ઘરેલું અને વાણિજ્ય એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। તો મિત્રો 1 ઓગસ્ટે ખબર પડશે કે આ વખતે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો કે ઘટાડો। તો જુલાઈ મહિનાના વાણિજ્ય સિલિન્ડરનો ભાવ જોઈએ તો 60 રૂપિયા સસ્તા થયા હતા, પરંતુ ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા હતા। તો આ વખતે એવી અપેક્ષા છે કે ઘરેલું ગ્રાહકોને થોડી રાહત મળી શકે છે। જો ભાવ ઘટે છે તો તે મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે રાહતના સમાચાર હોઈ શકે છે, પરંતુ તેલ કંપનીઓ ઘણીવાર મહિનાની પહેલી તારીખે સીએનજી અને પીએનજીના ભાવમાં સુધારો કરે છે। જોકે એપ્રિલથી તેમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ ગયા વર્ષે એપ્રિલમાં મુંબઈમાં સીએનજીના ભાવ ₹79.50 પ્રતિ કિલો અને પીએનજીએફ 49 પ્રતિ યુનિટ હતા। હવે જોવું પડશે કે ઓગસ્ટમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં। મિત્રો, જોડાઈ રહો આ ચેનલ સાથે। જેવા આ નવા ભાવ ઓગસ્ટ મહિનામાં જાહેર થશે તેવા જ અમે આ ચેનલના માધ્યમથી તમને જણાવી દઈશું। મિત્રો, એલપીજી સિલિન્ડરની જે કંપની છે તે પોતાના નવા ભાવ સીએનજી અને પીએનજીની જે કંપનીઓ છે તે પોતાના નવા ભાવ પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરતી હોય છે। 1 ઓગસ્ટના રોજ તે પોતાના ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તેના નવા ભાવ જાહેર કરશે। તો જોઈએ હવામાન સંબંધિત મહત્વના સમાચાર। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદની માહોલ જોવા મળશે। હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે મોટી આગાહી કરવામાં આવી છે। તો ચાલો સમજીએ આજના મુખ્યત્વે સમાચારમાં વરસાદની કઈ રીતે આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર 29 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આજે અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠામાં ધોધમાર વરસાદની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ વરસાદનો ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે, એટલે તેવા વિસ્તારોમાં પણ વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા દર્શાવવામાં આવી છે। ઉપરાંત જોઈએ તો નર્મદા, નવસારી, વલસાડ, દમણનો સમાવેશ પણ કરી લેવામાં આવ્યો છે। તો આગામી 5 દિવસ સુધી માછીમારો માટે પણ ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે। અને વધુમાં જોઈએ તો આંબાલાલ પટેલે પણ વરસાદ અંગે મોટી આગાહી કરી છે। તો આંબાલાલ પટેલની આગાહીને જોઈએ તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી અનુસાર મધ્ય ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા તેમણે દર્શાવી છે। ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે તેવું પણ તેમણે કહ્યું છે। જ્યારે નવસારી, સુરત જે દક્ષિણ વિસ્તાર છે, ગુજરાતની અંદર જે દક્ષિણતમ છેડો છે, તેમાં પણ ધોધમાર વરસાદના એંધાણ થવાની શક્યતા આંબાલાલ પટેલે દર્શાવી છે। તો આ તરફ બનાસકાંઠા, રાજકોટ, સૌરાષ્ટ્રના ઉત્તર ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બંગાળના ઉપસાગરમાં હાલ જે સિસ્ટમ સક્રિય બની છે તે સતત આગળ વધી રહી છે, તેને પગલે મધ્યપ્રદેશ અને ત્યારબાદ મધ્ય ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદની શક્યતા સેવાઈ રહી છે। જેમ જેમ આ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ ભારે વરસાદનું અનુમાન છે। તો ઓગસ્ટમાં પણ ગુજરાતમાં ખૂબ સારા વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।